કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાં ટોપિક નંબર 4.2 ચુંબકીય બળ, જેમાં આપણે 4.2.1 ઉદ્ગમો અને ક્ષેત્રો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કયા ઉદ્ગમો અને કયા ક્ષેત્રોની વાત કરવાના છીએ? તો આ ટોપિકની અંદર સ્પેશિયલી ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમ અને ચુંબકીય ક્ષેત્રના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવાના છીએ. ચુંબકીય ક્ષેત્ર ઉપર જતા પહેલા પ્રકરણ 1 અને પ્રકરણ 2 માં આપણે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર વિશે સમજી ચૂક્યા છીએ. કેટલાક માહિતી આપણે ઓલરેડી જાણીએ છીએ. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે કેટલીક માહિતીનું વર્ણન કરી લઈએ, એટલે કે એને રિવાઇઝ કરી લઈએ, અને ત્યારબાદ આપણે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમો અને એની કેટલાક મહત્વના મુદ્દાને પણ સમજીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું વિદ્યુત ક્ષેત્ર વિશે તમને જે પણ આપણે ઓલરેડી ચેપ્ટર 1 અને 2 માં ભણી ચૂક્યા છીએ એના વિશે હું રિવાઇઝ કરાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હેડિંગ આપીશું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? વિદ્યુત ક્ષેત્રને આપણે વિદ્યાર્થી મિત્રો ઈ વડે દર્શાવીએ છીએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ શું? કેમ કે આપણે અહીંયા ચેપ્ટરનું ટોપિકનું નામ જ છે ઉદ્ગમો અને ક્ષેત્રો. તો વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ શું? તો આપણે બધા જ જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર એ એક સ્થિત વિદ્યુત ભાર દ્વારા આપણને મળે છે. તો ઉદ્ગમ શું? ઉદ્ગમ વિદ્યુત આપણે કહી શકીએ કે સ્થિત વિદ્યુત ભાર. સ્થિત વિદ્યુત ભાર એનું ઉદ્ગમ છે. સ્થિત વિદ્યુત ભાર, ધારો કે આપણી પાસે કેપિટલ ક્યુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ જ્યારે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર આપણી પાસે હોય તો એ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે કંઈક આ રીતે વર્ણવીએ છીએ. કોના દ્વારા વર્ણવીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા વર્ણવીએ છીએ. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને શું આપે છે વિદ્યાર્થી મિત્રો? આપણને એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે એનું ઇક્વેશન પણ જાણીએ છીએ. એનું ઇક્વેશન આપણે લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો, E ઇઝ ઇક્વલ ટુ KQ ભાગ્યા R સ્ક્વેર. અને જો સદિશમાં લખવું હોય તો આર કેપ લખવો પડે. હવે આને બીજી રીતે લખવું હોય, એટલે કે અમારે કેની વેલ્યુ લખવી હોય તો પણ હું લખી શકું ક્યુ 4πε0 આર સ્ક્વેર આર કેપ. બરાબર, આ રીતે પણ તમે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર, એટલે કે કોઈ અન્ય વિદ્યુત ભાર જો આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની ઉપર બળ લાગે છે. એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો ધારો કે આપણી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં હું કોઈ એક અન્ય વિદ્યુત ભાર મૂકું છું. સપોઝ એક ધન વિદ્યુત ભાર મેં સ્મોલ ક્યુ મૂક્યો. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોવાના કારણે આ જે વિદ્યુત ભાર છે એની ઉપર બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે. કેટલું લાગે? તો F બરાબર ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગશે. યાને કે જે બળ લાગે છે એ બળને આપણે લખી શકીએ ક્યુ ઇન્ટુ ઈ. કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે F ડિવાઈડ બાય ક્યુ. તો આપણે કહી શકીએ કે જ્યારે કોઈ અન્ય વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ વિદ્યુત ભાર, જેને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહી શકીએ છીએ, એની ઉપર વિદ્યુત ક્ષેત્ર બળ લગાવશે અને એ બળ હશે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ અનુસાર. ખ્યાલ આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી મહત્વની વસ્તુ છે કે વિદ્યુત ક્ષેત્રને લગતા કેટલાક પોઈન્ટો આપણે અહીંયા મેન્શન કરવાના છે, કેમ કે આપણી ચોપડીની અંદર, પુસ્તકની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. તો સૌથી પહેલું તો વિદ્યુત ક્ષેત્ર એ એક સદિશ રાશિ છે. તો હું અહીંયા હવે પોઈન્ટને મેન્શન કરતો જઉં છું કે વિદ્યુત ક્ષેત્ર શું છે? વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. આ આપણો સૌથી પહેલો અને બેઝિક પોઈન્ટ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર વિશે બીજો આપણો શું પોઈન્ટ લખી શકીએ? તો આપણે લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ અવકાશના દરેક બિંદુએ અસ્તિત્વ ધરાવે છે અને સમય સાથે શું થાય છે? બદલાઈ પણ શકે છે. તો લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અવકાશના દરેક બિંદુએ અસ્તિત્વ ધરાવે છે.
અસ્તિત્વ ધરાવે છે અને અને સમય સાથે અને સમય સાથે બદલાઈ પણ શકે છે, બદલાઈ શકે છે. બરાબર છે? તો આ બંને પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે. ત્રીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે શું ધ્યાનમાં રાખી શકીએ? તો વિદ્યુત ક્ષેત્ર જ્યારે કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને આપણે જો ચર્ચા કરીએ તો વિદ્યુત ક્ષેત્ર એક સ્થાનેથી બીજા સ્થાને ઉર્જા એટલે કે એનર્જી અને વેગમાન એટલે કે મોમેન્ટમ એને શું કરી શકે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. એનું ટ્રાન્સફર કરી શકે છે. તો શું લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાનનું વિદ્યુત ક્ષેત્ર ઉર્જા એટલે કે એનર્જી અને વેગમાન એટલે કે મોમેન્ટમ નું વહન કરી શકે છે. વહન એક સ્થાનેથી બીજા સ્થાને કરી શકે છે અથવા કરવામાં સક્ષમ છે. કરી શકે છે અથવા કરવામાં સક્ષમ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે ત્રીજો પોઈન્ટ. ચોથો એક પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે એ લખી શકીએ કે સપોઝ એક કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો એક કરતાં વધારે વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. તો એ બધાનું સંયુક્ત વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવી શકાય? તો આપણે કહી શકીએ કે બધા જ વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રોનું શું કરવાનું? આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એનો સરવાળો કરવાનો. આપણે કહી શકીએ કે એકથી વધારે ઉદ્ગમો માટે લખી શકીએ એકથી વધારે ઉદ્ગમો માટે વધારે ઉદ્ગમ માટે મતલબ શું થાય કે એક કરતાં વધારે વિદ્યુત ભારો છે અને બધાના અલગ અલગ વિદ્યુત ક્ષેત્રો છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર બધાનું સંપાતપણાના સિદ્ધાંત અનુસાર સરવાળો કરવાથી મળે. તો શું લખી શકાય? એકથી વધારે ઉદ્ગમો માટે વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. શું કરે છે? અનુસરે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ કેટલાક તમારા વિદ્યુત ક્ષેત્રને લગતા પોઈન્ટ્સ છે. હવે મેઇન પોઈન્ટ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનો છે કે વિદ્યુત ક્ષેત્ર એ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. બીજો મેઇન પોઈન્ટ એમાં એ છે કે એ ઉર્જા અને વેગમાનનું પણ વહન કરી શકે છે તથા અવકાશના દરેક બિંદુએ અસ્તિત્વ ધરાવતું હોવા છતાં પણ સમય સાથે પણ શું કરી શકે છે? બદલાઈ શકે છે. તો આટલા પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્રને લગતા છે. ઓકે, હવે આપણે કોની ચર્ચા કરીશું? ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરીશું. કારણ કે આપણે આ ટોપિકમાં જ ઉદ્ગમો અને ક્ષેત્રો મતલબ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ અને એ ક્ષેત્રને લગતા કેટલાક પોઈન્ટની આપણે ચર્ચા કરવાની હતી. તો હવે વિદ્યુત ક્ષેત્ર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર વિશે જાણીશું. તો જુઓ, હવે હેડિંગ મારું છું વિદ્યાર્થી મિત્રો હું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રને વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે બી તરીકે ઓળખીશું, કેપિટલ બી તરીકે. ઓકે, તો અહીંયા હું ને દર્શાવું છું બી. તો સૌથી પહેલો તો પ્રશ્ન એ ઉદ્ભવે કે સર આનો ઉદ્ગમ શું? તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની. તો વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ એ શું છે? એક ગતિમાન વિદ્યુતભાર છે. ગતિમાન વિદ્યુતભાર એ શું છે? ગતિમાન વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ છે. હવે તમે કહેશો સાહેબ ગતિમાન વિદ્યુતભાર મતલબ પ્રવાહ. પ્રવાહની વ્યાખ્યા શું હતી? જ્યારે કોઈ વિદ્યુતભારો એક સ્થાનેથી બીજા સ્થાને એકમ આડછેદમાં એકમ સમયમાં પસાર થતા હોય તો આપણે એને શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ. તો ગતિમાન વિદ્યુતભારો વિદ્યાર્થી મિત્રો એને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ ગતિમાન વિદ્યુતભારો કહો કે પછી તમે વિદ્યુત પ્રવાહ કહો, બંને એક જ આવશે. તો હવે આપણને ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમ વિશે સમજણ પડી ગઈ છે. તમે 10મા ધોરણમાં ભણ્યા છો કે જ્યારે કોઈ, ચલો હું તમને એ પણ પોઈન્ટ એક્સપ્લેન કરીને બતાવું છું કે કોઈ એક વાહક હોય, ધારો કે એક તાર છે, વાહક છે,
આ વાહકમાં પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થશે? તો આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ ભણેલા છીએ. જમણા હાથના અંગૂઠામાં શું કરતા હતા? અંગૂઠો આપણે પ્રવાહની દિશામાં રાખતા હતા અને પછી આંગળીઓને શું કરતા હતા? આંગળીઓને આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે વાળતા હતા. ક્યાં વાળતા? જે પ્રવાહ છે, પ્રવાહ આ દિશામાં જતો હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીને પછી આંગળીઓને આપણે વાહકની ઉપર વાળતા. તો જે આંગળીઓ વળી, જુઓ પ્રવાહ તરફ જાય છે અને મેં પછી શું કર્યું? આંગળીઓ આમ વાળી, તો જે આંગળીઓ જે દિશામાં વળશે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. તો અહીંયા કેવી રીતે મળે? તો અહીંયા મળશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે. જુઓ, આ ચુંબકીય ક્ષેત્ર છે. આ જે મેં ગોળ ગોળ બતાવું છું એ શું છે? ચુંબકીય ક્ષેત્ર. કઈ દિશામાં? આ દિશામાં. કેમ કે આંગળીઓ ત્યાં વળી, જુઓ અંગૂઠો આપણે પ્રવાહની દિશામાં રાખ્યો, આંગળીઓ આમ વળી. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો ચુંબકીય ક્ષેત્રની દિશા છે. ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને મળશે અને આ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ કોણ? તો આ વહેતો પ્રવાહ, મતલબ ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારો. ગતિમાન વિદ્યુત ભારો. બરાબર છે? તો આ છે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ. હવે ચુંબકીય ક્ષેત્રને આપણે એના વિશે કેટલીક માહિતી કોના કમ્પેરિઝનમાં? વિદ્યુત ક્ષેત્રના કમ્પેરિઝનમાં આપણે જોઈ લઈએ. તો વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ હતી? સદિશ રાશિ. તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવી રાશિ છે? સદિશ. મતલબ તમારે શું કરવાનું છે? કમ્પેરિઝન કરવાનું છે. એક સાઈડ વિદ્યુત ક્ષેત્ર, બીજી સાઈડ ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે? વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થિત વિદ્યુત ભારો, ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ ગતિમાન વિદ્યુત ભારો અથવા વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ક્ષેત્ર સ્થિત સદિશ રાશિ છે, ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે કમ્પેરિઝનમાં પણ આ ટોપિકને લખી શકો છો. તો ચલો હું બીજો પોઈન્ટ લખું. બીજો પોઈન્ટ આપણે લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. ચલો બીજો પોઈન્ટ આપણે શું લખ્યો હતો વિદ્યુત ક્ષેત્રમાં? કે એ અવકાશના દરેક બિંદુએ અસ્તિત્વ ધરાવે છે તથા સમય સાથે બદલાઈ પણ શકે છે. તો ચુંબકીય ક્ષેત્ર માટે પણ આ પોઈન્ટ, આ જે પોઈન્ટ છે અથવા આપણે કહી શકીએ જે આ જે એનો ગુણધર્મ છે એ પણ એટલો જ સાચો છે. તો શું લખી શકાય? કે ચુંબકીય ક્ષેત્ર પણ અવકાશના દરેક બિંદુએ અથવા સ્થાને અસ્તિત્વ ધરાવે છે. તથા સમય સાથે બદલાઈ પણ શકે છે. પડી સમજણ? તો એ જ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટે જે લખેલો હતો એ જ આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે લખેલો હતો. ત્રીજો પોઈન્ટ વિદ્યુત ક્ષેત્ર માટે શું લખેલો હતો? એ ઉર્જા અને વેગમાનનું શું કરે છે? વહન કરી શકે છે. તો ચુંબકીય ક્ષેત્ર પણ પોઈન્ટ આપણે લખી શકીએ કે ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. બરાબર છે? અને સપોઝ આવી રીતે ઘણા બધા તારો હોય, ચલો વિચારીએ આપણે કે આપણે આવી રીતે આપણી પાસે ઘણા બધા વાહક તારો છે. બરાબર? ઘણા બધા વાહક તારો છે. ધારો કે 3 તારો માની લઈએ ચલો આપણે. અને આ ત્રણેય તારોમાંથી અલગ અલગ પ્રવાહ વહે છે. ધારો કે અહીંયા I1 વહે છે, સપોઝ અહીંયા I2 નીચે તરફ વહે છે અને અહીંયા I3 ઉપર તરફ વહે છે. તો હવે કોઈ એક બિંદુએ આ ત્રણેય વાહકો દ્વારા અથવા ત્રણેય પ્રવાહધારિત વાહકો દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ ચુંબકીય ક્ષેત્ર કુલ કેટલું મળશે અહીંયા? તો આપણે પહેલા શું શોધવું પડે? પહેલા આના દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર B1 શોધવું પડે, ત્યારબાદ B2 શોધવું પડે અને ત્યારબાદ ત્રીજા દ્વારા શું શોધવું પડે? B3 શોધવી પડે. અને પછી એ બધાનો શું કરવાનો છે? સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આપણે જો સરવાળો કરીએ તો એ સરવાળો આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર આપે. મતલબ અહીંયા આપણે કયો પોઈન્ટ લખી શકીએ? અહીંયા પોઈન્ટ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે એક કરતા વધારે ઉદ્ગમો માટે
માટે ચુંબકીય ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. થોડા અક્ષરો વિદ્યાર્થી મિત્રો બરાબર નથી આવતા, કેમ કે ઘણા ટાઈમ પછી હું વિડીયો બનાવું છું, એટલે ટેબ્લેટ ઉપર થોડી પ્રેક્ટિસ છૂટી ગઈ છે. ચલાવી લેજો, નેક્સ્ટ ટાઈમથી અક્ષરો થોડા સારા થઈ જશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક પોઈન્ટ હતા ચુંબકી ક્ષેત્રને લગતા. હવે ચુંબકી ક્ષેત્રને આપણે કેવી રીતે વર્ણવીશું, દર્શાવીશું કેવી રીતે? જ્યારે આપણે આ ચેપ્ટરની અંદર ચુંબકી ક્ષેત્રને જ્યારે આપણે સમજવા માટે દોરીશું, અથવા એને આપણે જો કોઈ સ્થાન ઉપર બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકાય, તો બરાબર ધ્યાનથી સમજજો. ધારો કે મારી પાસે કોઈ ચુંબકી ક્ષેત્ર છે, ધારો કે એક અમારી પાસે પૃષ્ઠ છે, આ એક પૃષ્ઠ છે, અને આ પૃષ્ઠમાં ચુંબકી ક્ષેત્ર અંદર તરફ જાય છે, આ રીતે પૃષ્ઠની અંદર તરફ. તો જો પૃષ્ઠની અંદર તરફ જતું હોય તો વિદ્યાર્થી મિત્રો હું એને દર્શાવીશ સર્કલ અને અંદર એક ક્રોસ કરીને, અને આ અંદર તરફ જાય છે, અંદર તરફ. ચુંબકી ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ. આ મેં જે એરો બતાવ્યો છે શું દર્શાવે છે? ચુંબકી ક્ષેત્ર રેખા દર્શાવે છે. તો જ્યારે અંદર તરફ હોય ત્યારે આપણે એક સર્કલ બનાવીને અંદર ક્રોસ કરીશું. અને હવે સપોઝ કે આ પૃષ્ઠમાં બહાર તરફ આવે છે, ચુંબકી ક્ષેત્ર ક્યાં આવે છે? બહાર તરફ. આવી રીતે ચુંબકી ક્ષેત્ર બહાર તરફ છે. તો જો બહાર તરફ આવતું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું કરવાનું છે? આપણે કરવાનું છે સર્કલ દોરીશું અને વચ્ચે એક આવી રીતે ડોટ મૂકીશું. તો જ્યારે ચુંબકી ક્ષેત્ર અંદર તરફ હોય, કોઈ પણ પૃષ્ઠની અંદર તરફ, ત્યારે ગોળ કરી અને ક્રોસ કરવાનું, અને જ્યારે ચુંબકી ક્ષેત્ર પૃષ્ઠની બહાર તરફ નીકળતું હોય ત્યારે ગોળ કરીને ડોટ કરવાનું. આ તમે પ્રશ્ન પૂછશો કે સાહેબ આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે એક એરો મતલબ એક તીર વિચારીએ, આવી રીતે એક તીર વિચારીએ અને તીરને આવી રીતે આપણે જોઈએ, તો તીરની પાછળ શું હોય છે? તીરની પાછળ આ રીતે 4 પીછા લગાયેલા હોય છે. તમે જો તીર જોયું હશે તો તીરની આવી રીતે ઉપર ચારે બાજુ આમ પીછા હશે, 4 પીછા. તો જો તમે અહીંયાથી જુઓ, તમે અહીંયાથી જોતા હોય, સપોઝ તમારી આંખ છે આ, અને તીર અંદર જતું હોય, મતલબ કે આ પૃષ્ઠની અંદર જતું હોય તીર, તો તમને શું દેખાશે? તમને આ 4 પીછા દેખાશે. તો એ 4 પીછા આપણે કેવી રીતે દર્શાવ્યા છે? ક્રોસ વડે. આમ ક્રોસ વડે બતાવ્યા છે 4 પીછા. અને જો આ જ તીર તમારી સામે મતલબ બહાર આવતું હોય, આ રીતે આવતું હોય, તો વિદ્યાર્થી મિત્રો તમને શું દેખાય? તમે જ્યારે તમારી આંખ અહીંયા છે સપોઝ, અને હવે પુસ્તકની બહાર આવી રહ્યું છે, તો તમને શું દેખાશે? તમને જુઓ, આ એની અણી દેખાશે, મતલબ આ ટોપ દેખાશે. તો ગોળ અને ઉપર આ ટોપ, એ આ તમારું તીર છે, તીરની ટોચ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ચુંબકી ક્ષેત્રનું શું કરવાનું છે? રિપ્રેઝન્ટેશન કરવાનું છે, વર્ણન કરવાનું. તો જ્યારે કોઈ પણ સિચ્યુએશનમાં આપણે ચુંબકી ક્ષેત્ર દર્શાવીશું, અને જો હું ક્રોસ કરું આ રીતે, ધારો કે મારે ચુંબકી ક્ષેત્ર આ વિસ્તારમાં દર્શાવવું છે, તો જો હું આ રીતે ક્રોસ કરું, મતલબ તમારે સમજી જવાનું કે જે ચુંબકી ક્ષેત્ર મેં અહીંયા દર્શાવેલું છે પુસ્તકના પાનાની અંદર તરફ છે. અને ધારો કે હું કોઈ ચુંબકી ક્ષેત્રને વર્ણવા માટે હું આવી રીતે ટપકા બતાવું એ સ્થાન ઉપર, આવી રીતે, તો તમારે ત્યાં સમજી જવાનું કે ચુંબકી ક્ષેત્ર બહાર તરફ આવી રહ્યું છે, પુસ્તકના પાનાની બહાર તરફ આવી રહ્યું છે. તો આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ ચુંબકી ક્ષેત્રનું વર્ણન કરવાના છીએ. તો આશા રાખું છું કે તમને 4.2.1 ઉદ્ગમો અને ક્ષેત્રો, એમાં જે પણ માહિતી આપી હતી એ તમને સમજાઈ હશે. એકવાર તમે પુસ્તકની અંદર, બુકની અંદર આ બધા જ પોઈન્ટને ચેક કરી અને એકવાર સમજી લેજો. જો મારી ટીચિંગ મેથડ પસંદ આવી હોય, તમને સમજાઈ હોય, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પણ દબાવો, અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.